ટેટ ટાટ માટે ખૂબ જ ઉપયોગી અધ્યાપનના સૂત્રો વિશે આપણે થોડા પ્રશ્નો જોઈશું. તેમાં પહેલો પ્રશ્ન છે અધ્યાપન સૂત્રો એ શાની ઉણપ છે? તો આમાંથી એક પણ નહીં. અધ્યાપન સૂત્રો એ શું છે? તો માર્ગદર્શક સિદ્ધાંતો છે. અધ્યાપન સૂત્રમાં વિચારસરણી વિશે કઈ બાબત ઉપકારક છે? તો અધ્યાપન આયોજનમાં અને વર્ગ વ્યવહારમાં બંનેમાં ઉપયોગી છે. અધ્યાપન સૂત્રોની તારવણીમાં વધુ યોગદાન કઈ બાબતનું છે? તો જવાબ આવશે અનુભવ અને નિરીક્ષણનું. અધ્યાપન સૂત્રનો પાયો કેવો છે? તો જવાબ આવશે મનોવૈજ્ઞાનિક. કોણે સૌપ્રથમ અધ્યાપન સૂત્રોની રજૂ કર્યા હતા? તો ડોક્ટર હર્બર્ટ સ્પેન્સરે. હર્બર્ટ સ્પેન્સરે કયા પુસ્તકમાં અધ્યાપન સૂત્રો રજૂ કરેલ છે? તો એમના એજ્યુકેશન નામના પુસ્તકમાં. અધ્યાપન સૂત્રો વ્યાપક બનાવનાર કોણ હતા? તો ડોક્ટર જે વેલ્ટન.